મેં કાઈ બોલ્યો નતો ભાઈ. આગલા વ્લોગમાં જોઈ લેજો. આગલા વ્લોગમાં હું આનું હું આજનું કઈ બીજા વ્લોગમાં બોલું હું કઈ મેકવા વીણો છે. આજ કોને ખબર ગ્રુપ અમારું અધૂરું લાગે છે. બધા પોતપોતાના રીતે ગાયબ થઈ ગયા છે. જો આ તારી પાસે કાસો પડે છે કાનોડો, તને રાખવાની જરૂર હતી. એટલો વરસાદ રહી ગયો છે મને લાગે છે ને આ પનોચ્યો છે. આ આવ્યો ને એટલે વરસાદ ચાલુ જો. 2:45 વાગ્યા છે ને અમે તો 4 જણા જ બહાર છીએ. અને હજી હું તમને ખાસ વસ્તુ બતાવું જે મારે ગિફ્ટમાં આવ્યું છે. કાપી નહીં મારે ચાનું ભજીયું ખાઈ છે પહેલી વખત. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું તુષાર મકવાણા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજના વ્લોગની શરૂઆત સવારના 11:30 વાગે થાય છે. અને જો આ બધા આવી ગયા છે મને લેવા. પહેલા તો આજે જન્માષ્ટમી છે તો બધાને હેપી જન્માષ્ટમી. અને સાવરકુંડલામાં જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢે છે બપોરે. અમારે બધાને ત્યાં જવાનું છે તો તમે જોયા રાખો. જે તમારે નાસ્તો કરવાનો બાકી થાય એટલે અમારે બીજા ઘરે જવાનું છે. મારે આ બધા જો ને નાઈને નાસ્તો કરીને વિયેવા છે. અને મારી છે ને પાવર બેંક આ ભાઈ હતી હું કાલ રાતની. અને મારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો ચાર્જિંગ હું કઈ લાવ્યો નતો એટલે એને તાત્કાલિક મેં બોલાવ્યો છે. ભાઈ આવી ગયા છે અને મારા ફોન ની સારવાર ચાલુ કરી દીધી તો અત્યારે તો ચાલુ છે. તમે કન્ટિન્યુ જોતા રહેજો. અમે જાય છે ટિકિટ બુક કરાવવા. આ ભાઈ ને ખબર છે કે 12 વાગે ટિકિટ બુકિંગ ની બારી બંધ થઈ જાય છે તો અમે ચેક કરવા જોવા જ આવી છે. એ તો બંધ છે તો અમે જોવા જ આવી છે. અમારે છે ને દેહમાં એટલે આ એક વાંધો આવે. ટિકિટ નું બુકિંગ કરવાનું પેલા કરવું પડે નકર છે ને રહી જાય અમે પાછા. મિત્રો 1 વાગે ટિકિટ બારી બંધ થાય, 12 વાગે બંધ થાય. ઘેરે રહેતા હોય તો તમે કુંડલામાં 10 વાર આવે મહિનામાં. આપણે થોડું કઈ બસ માં જવાનું હોય, આપણે ટ્રેન જમા જવાનું. ખબર તો હોય જોઈએ ને માણા ને. ખબર ન હોય ને તો કેવાય નહીં 12 વાગે બંધ થાય. 1 વાગે બંધ થાય. મેં કાઈ બોલ્યો નતો ભાઈ. આગલા વ્લોગમાં જોઈ લેજો. આગલા વ્લોગમાં હું આનું હું આજનું કઈ બીજા વ્લોગમાં બોલું હું કઈ મેકવા વીણો છે. કટ કરી નાખજે એનું બોલેલું વિડીયો. ના રે ના. જો આપડે પોગી ન હોય ને એટલે એમ કે એડિટિંગ માં કટ કરી નાખે. બાકી આવું કઈ હોય નહીં. હાલો જો ઓલો એ ગણે છે પૈસા ગણે છે ક્યારનો. એ 2600 રૂપિયા આયા હું કેશ લઈ ઓનલાઈન કરતા 2600 રૂપિયા અમે ગોતતા હતા. તો મિત્રો બપોરના 3:45 વાગ્યા છે ને અમે નીકળીએ છીએ શોભાયાત્રા જોવા. કારણ કે અમારા ઘર પાસે પોગવા આવી છે. અને મારા જે ચાહકો હોય ને એના ફોન આવી ગયા તુષારભાઈ તમે આવો વ્લોગ શૂટ કરવા. આપણા ઘર પાસે પોગી ગયું છે તો અમે જાય છીએ. અને 108 કાનોડા છે. રાધા નથી પણ કાનોડા તો છે. અમે 3 જણા છીએ. આજ કોને ખબર ગ્રુપ અમારું અધૂરું લાગે છે. બધા પોતપોતાના રીતે ગાયબ થઈ ગયા છે. પણ કાંઈ વાંધો નહીં, આગળ બીજા દોસ્તારો છે હું તમને બધાને મળાવે બરોબર છે. તો તમે કન્ટિન્યુ રહેજો, હું તમને બધાને બતાવું. બોલો કઈ કહેશો? હું કાલે આવ્યો સાવરકુંડલા પણ આ ભાઈ નહોતા. આ ભાઈ આજે આવ્યા છે તો આજે મળી લીધું છે. આપણે બ્લોગ બનાવવાના એટલે જયદીપભાઈ ગાયબ થઈ જાય. ખોટા એના નામના ખોટા વ્યુઅર્સ આવી જાય, ખોટા મિલિયન વ્યૂ આવી જાય મારા બ્લોગમાં. એટલે છે ને ક્યારેક જ દેખાય. શોભાયાત્રામાં અમને વ્લોગર મળી ગયા છે. આમ જો સેલિબ્રિટી બહુ વેલા આવ્યા તમે. અને મેં ફોન કર્યો છોકરીઓને જેમ દિયા તો લાલ સનેડો પહેરીને આવી ગયો છે. હવે હું છે પણ પૂરું થઈ ગયું. જો આ તારી પાસે કાસો પડે છે કાનોડો, તને રાખવાની જરૂર હતી. પ્રસાદી જો તમે બીજા વ્લોગર આવ્યા છે. આમ જો આવો જય કૃષ્ણ ભગવાન. અમને અમારા ભાઈઓને લઈ પણ કઈ વાંધો નહીં. અમે બધા અહીંયા વરસાદમાં ઉભા થઈને વિમલડો નામ તો ખૂણામાં લઈને વાતો કરવા માંડ્યો. આ ઘા સહન નથી થતા ને ભાઈઓ ના છે ને તમે એમ એટલો વરસાદ રહી ગયો છે મને લાગે છે ને આ પનોચ્યો છે. આ આવ્યો ને એટલે વરસાદ ચાલુ થયો છે. હું પનોચ્યો નથી, હું છે ને કળિયુગ નો લાલો છું. હું આવ્યો ને એટલે વરસાદ ચાલુ. આવી વાતો કરવા પડે એમ જ વરસાદ રહી ગયો છે. જોઈ લો વરસાદ રહી ગયો છે. ક્યાં જવાનું બોલો? સ્ટેશન રોડે જ્યાં હું લેવા પાન ની વાત નહીં બીજું બોલતું. બે ની જોડી કેવી જોરદાર છે.
ભાઈબંધ છે મારો. તો હું ક્યાં કઈ અલગ બોલ્યો? અમે ક્યાં કઈ અલગ બોલ્યા? અમે કીધું જ ને ભાઈબંધ છે. તને ઓલી ભૂલવાની બીમારી છે ને? તને તને ભૂલવાની બીમારી છે ને? ભૂલવાની બીમારી છે. ક્યાં જવાનું હતું આપણે? ક્યાં જવાનું હતું? ખબર નહીં. કેમ જવાનું હતું? ક્યાં? મને ભૂખ મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા. જો આ છે બટાકા ભૂંગળા અને આમ હું જો ખાવા મીને ભાઈ તું એટલે આ વ્હાઈટ ઝોન બેઠા. હું ક્યારે બ્લોગ બંધ કરું? આ જો આ બધા એક આને ભેગા થઈને એટલે આવું છે. આમ કોને હું શૂટ કરવું થાય તો લાઈટ કરીને ઉભો રહી ગયો. એટલે તું ઉતાર લે પેલા લે. આ જો આ ખાવા મીણો છે. એને ભૂખ લાગી તેની લીધે આપણે બે એના લીધે અમારે ખાવું પડે. અમે પાન ખાતા હતા એના લીધે અમારે પાન થૂકવું. હા 20 રૂપિયાનું પાન થૂકવું પડ્યું. આ ભાઈ આવી ગયા છે મને મૂકવા. બસ જાવું જ ને. કેટલા વાગ્યા? પોણા 7. ઘડીએ નથી બતાવતો ટાઈમ જોવો તમે ખાલી. હા તારી પાસે છે. કેમ 10 કેમ વાગ્યા તારા? 10 નો આંકડો છે. વાગ્યા કેટલા કીધો? નથી બતાવતા. ટાઈમ જ નથી બતાવતા. આ બતાવે જો આની કરતા નો હોય ને સારું. મિત્રો અત્યારે રાતના કેટલા વાગ્યા છે હું તમને બતાવું. જો ટાઈમ જો ખાલી 2:45 વાગ્યા છે ને અમે જો 4 જણા જ બહાર છીએ. બાકી બધું સુમસાણ ખાલી. અમે જો પેલા અત્યારે છે ને બધા ફેમિલી આરે અમે ચિપ્સ ખાવા ગયા હતા તો બધાને ઘરે ઉતાર્યા અને હજી અમે ગાંઠિયા ખાવા જાય. ભૂખ લાગી હજી થોડીક ભૂખ બાકી છે. અમે સારે જ આવી છે અને આજે કઈ હુવાના ઠેકાણા નથી. ક્યારે હુવાનું? પેલા તો અમે મેળામાં ગયા, પછી ચિપ્સ ખાવા ગયા અને બધી ફેમિલી ને બધી ઘરે મૂકીને અમે અત્યારે 4 છીએ. આનું ઘર ખાલી છે એટલે બધાને ન્યા જ હુવાનું છે. તો અમે અત્યારે પેલા ગાંઠિયા ખાવા જાવી, પછી વિચારશું આગળ. અને અને તમને ખબર હોય બધા દોસ્તો હારે હોય તો નીંદર ક્યારે આવે કઈ નક્કી ન હોય. તો આ બ્લોગ ને આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. અને હજી હું તમને ખાસ વસ્તુ બતાવું જે મારા ગિફ્ટ માં એવું છે. લે તો ખોલ જેમી લે જોઈ લો. 1 મિનિટ ફોકસ કરો. જોઈ લો મિત્ર, હું કેદારનાથ ગયો તો ને એની ડેટ સહિત લખ્યું છે. અને આ છે ને મેં બહુ પેલા બનાવવાનું વિચાર્યું હતું તો આ એને ગિફ્ટ માં આપ્યું છે બનાવીને. તો એને થેન્ક યુ સો મચ. શું કરે શું કઈ કહેવાનું? ચાલો એક ગાડીમાં 4 બી જાય. હા અને મિત્રો છે એવું કે ગાડી અમારી પાસે 3 છે બરોબર. જો 1 2 3 ગાડી છે અને ચાવી મારી પાસે હતી. ગાડી અમારી પાસે 3 છે અને 2 ની ચાવી છે ને હવે થોડા જગાડે. અમારી 3 ગાડી છે ને 2 ગાડીની ચાવી છે ને ઘરે આપી દીધી તો ત્યાં અંદર થી લોક કરી દીધું. એટલે હવે કઈ જગાડાય એવું છે નહીં. અમે હવે એક ગાડીમાં કઈ ગાડી કઈ છે? સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર છે. એટલે 5 હાલે સ્પ્લેન્ડર માં. તો હું રાતના 3 વાગે મારે સ્પ્લેન્ડર નું પ્રમોશન કરવું એની કરતા આખો હાલો આપણે. રાતના 3:15 વાગ્યા છે અને અમે જો આજે આવ્યા હતા ત્યાં જ પાછા આવી ગયા છે. તો જેમીન ગયો છે ઓર્ડર દેવા એટલે હિસકા ખાવી અને રાતના 3 વાગે ને. મિત્રો મારો એક મિત્ર છે અલોક જે આવ્યો હતો બ્લોગમાં. તો એને અત્યારે ફોન કરીએ છીએ. અત્યારે બ્લોગ જ એડિટ કરતો છે કારણ કે ડેઈલી બ્લોગ બનાવતો રાતે મોડે સુધી એડિટ કરતો હોય. એને અત્યારે આપણે ફોન કરી એની યારે રમત કરી હું બોલે છે. કાપી નહીં એડિટ કરતો છે ને એટલું મિત્રો એ કાપી નાખે છે કારણ કે આના ફોન માંથી ફોન કરો નવો નંબર એ ન પડે. મિત્રો જોજો મારે ચાનું ભજ્જુ ખાય છે પહેલી વખત. ઈ આ એક નંબર છે. ઓર્ડર દે હવાર પડી જાય. શું છે આમ બતાવ તો. હા મોરાલો લે મિત્રો લઈ લીધું છે આઈસ્ક્રીમ. હાલે ખાવા માંડ. કયું લીધું? ઓતાળો. તો કેમ બધા દાંત કાઢવા માંડે એમ? હા મિત્રો અમે આઈસ્ક્રીમ લઈને બેઠા બધા પોતપોતાની રીતે દાંત કાઢો. કોને ખબર હું છું. અમને એમ છું કે અમે એક જ છીએ ખાવા વાળા. 3:30 જોતા બધા ગયા જોવા કેટલા. મિત્રો 3:45 વાગ્યા છે ને અમે જો ક્યારના બેઠા હતા આઈસ્ક્રીમ ખાતા ખાતા. હવે તો આ લોકોએ બંધ કરી દીધું કે હવે તમે જાઓ. તો બસ હવે ઘરે જઈએ છીએ. શું કરું? સુઈ જવાનું કે પછી થોડું હોય? આને નીંદર આવે છે. શું કરું કરવાનું? જાગવાનું હોય છે. હા યાર અરે હું તો કે જાગવાનું હોય. અમે જાય છે ઘરે અને આ મસરૂ આટા મારે છે. હાલે
અટેક મિત્રો પોગી ગયા છે ઘરે અને જો પથારી થઈ ગઈ છે ને આ બધા જો ગોઠવાઈ ગયા છે મને ભાવો હોવાના છે આ બે હોવાના છે 10 મિનિટની વાર છે તો બસ હોવાની તૈયારી કરીએ છીએ એટલે હજી તો નીંદર તો નહીં જ આવે હજી અમે જાગશું જ છે અને કાલ પાછું ઉજાગરો છે કારણ કે કાલે અમે ગયા છીએ સુરત પછી આ બ્લોગને એન્ડ કરીએ છીએ મળીએ પછી કાલના બ્લોગમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો